મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એના વિશે આપણા ચેપ્ટર નંબર 2 જે દ્રાવણ હતો એમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. ધ્યાન રાખશો. હવેનો નવો મુદ્દો આપણો છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. પ્રવાહીમાં દ્રાવ્યતા સમજો બરાબર. આપણે કાલે વાત કરી હતી ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. તેમાં આપણે સ્પષ્ટ કહ્યું હતું કે જ્યારે આપેલ તાપમાને અને દબાણે ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગળેલો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો અને એટલે એ ઘન દ્રાવ્યની દ્રાવ્યતા કહેવાય. જેટલો મહત્તમ જથ્થો ઓગળ્યો એટલો ઓગળી જાય અને પછી જે દ્રાવણ બને એને સંતૃપ્ત દ્રાવણ આપણે શબ્દ વાપરીશું. એમ વાયુ માટે પણ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. ધ્યાન રાખજો કે આપેલા તાપમાને, ધ્યાન રાખજો, વ્યાખ્યા લખો છો, આપેલા તાપમાને અને દબાણે ચોક્કસ જથ્થાના પ્રવાહી દ્રાવકમાં ઓગળેલો વાયુમય દ્રાવ્યનો મહત્તમ જથ્થો એટલે વાયુની દ્રાવ્યતા. મિત્રો, જો આપણે સાંદ્રતાના એકમો જે ભણી ગયા છીએ એમાં જનરલી એવું બન્યું છે કે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવક હોય, પ્રવાહી દ્રાવ્ય પ્રવાહી દ્રાવક, પણ ક્યાં આપણે એવું નહીં જોયું કે વાયુ દ્રાવ્ય પ્રવાહી દ્રાવક છે. અને એટલે વાયુ માટે દ્રાવ્યતાની વાત આવે ત્યારે અગાઉ આપણે એક નિયમ ભણીશું, જો કે હેનરીનો નિયમ, અને એની અંદર દ્રાવ્યતા માટે આપણે મોલ અંશની ગણતરી કરીએ છીએ. ધ્યાન રાખજો, વ્યાખ્યા બરાબર સમજો કે આપેલા તાપમાને અને દબાણે, ચોક્કસ તાપમાન અને દબાણ હોય, બરાબર છે, ચોક્કસ જથ્થાના દ્રાવકમાં ઓગળેલો વાયુમય દ્રાવ્યનો મહત્તમ જથ્થો એટલે એ વાયુની દ્રાવ્યતા કહેવાય. હવે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો આપણે જોઈએ. મિત્રો, તો પરિબળો જેમ ઘનમાં હતા, તમને ખબર છે જ કે ઘનની અંદર પરિબળો કયા? તો ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. એમ અહીંયા પણ પહેલું જ પરિબળ આપણું આવશે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. આ પેલું પરિબળ. જેમ પેલામાં ઘનમાં હતું તો ઘન દ્રાવ્ય લેતા હતા, આ વાયુ છે તો વાયુ લઈશું. પરિબળ નંબર 2 એ છે તાપમાન, અને પરિબળ નંબર 3 છે દબાણ. આ ત્રણેય પરિબળો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરે છે. બરાબર છે મિત્રો? યાદ રાખજો, ત્રણેય પરિબળો વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ, બીજું છે તાપમાન અને ત્રીજું છે દબાણ. તો ત્રણેય પરિબળને આપણે વિગતવાર સમજીએ. ધ્યાન રાખશો, એમાં પહેલું જ પરિબળ આપણે ભણીએ છીએ. હવે પરિબળ નંબર 1. તો પહેલું પરિબળ આપણું આ છે, હું લખું છું. નંબર 1, વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક
નો સ્વભાવ. મિત્રો બધા જ વાયુઓ બધા જ પ્રવાહીમાં ઓગળે એવું ના હોય, અને એટલે ચોક્કસ વાયુ ચોક્કસ દ્રાવકમાં જ ઓગળતા હોય. જેમ કે શુષ્ક વાયુ હું લઉં છું H2, O2, N2, જે આપણા વાતાવરણના કાયમી વાયુ છે, જેને શુષ્ક વાયુ કહીએ છીએ. આ વાયુની સીધું જ પાણીમાં દ્રાવ્યતા ઓછી, જ્યારે ઇથાઇલ આલ્કોહોલમાં, ધ્યાન રાખશો, ઇથાઇલ આલ્કોહોલમાં અથવા ઇથેનોલ છે માં દ્રાવ્યતા વધુ. બરાબર છે. જ્યારે અમુક વાયુ કે જે સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય, HCl છે, SO2 છે, NH3 છે, આ વાયુને આપણે કેવા વાયુ કહે છે કે જે સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે. આવા જે વાયુ છે આમની પાણીમાં દ્રાવ્યતા ઓછી, સોરી દ્રાવ્યતા પહેલામાં ઓછી હતી, અહીંયા દ્રાવ્યતા વધુ છે. જ્યારે અહીંયા ઇથાઇલ આલ્કોહોલમાં દ્રાવ્યતા વધુ છે. સમજો મિત્રો, આપણને સીધા MCQ પણ પૂછાય છે. વિકલ્પ તમને આપેલા હોય કે નીચેના પૈકી કયું વાયુ પાણીમાં ઓછો દ્રાવ્ય છે. એક વિકલ્પ આ હોય HCl, બીજો SO2 હોય, ત્રીજો NH3, ચોથો આ ત્રણમાંથી ગમે તે હોઈ શકે છે. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછે કે કયા વાયુની ઇથાઇલ આલ્કોહોલમાં દ્રાવ્યતા વધુ છે. તો તમારી જોડે 1, 2, 3 વિકલ્પ, ચોથો વિકલ્પ આ છે, ત્રણમાંથી ગમે તે આપી શકે છે. તો આપણને MCQ માટે આ મુદ્દો ઉપયોગી થશે. મિત્રો, આપણી જે નવી બુક છે એમાં આ મુદ્દાનો ઉલ્લેખ નથી, ધ્યાન રાખજો. આપણે જૂની બુકમાંથી મુદ્દો લીધો છે, પણ જે MCQ પૂછાય છે આપણને અત્યાર સુધી, જે નીટ છે, JEE છે, ગુજકેટ છે, તો એની અંદર આવા પ્રશ્નો આપણને પૂછાયેલા છે, અને એટલે આ મુદ્દાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો પહેલું જ પરિબળ આપણું એ છે કે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. પરિબળ નંબર આપણે બીજું લઈએ છીએ, ધ્યાન રાખશો. તો બીજા પરિબળની અંદર પરિબળ નંબર 2, એમાં આપણે ભણી ચૂક્યા હમણાં જ કે તાપમાન છે. બરાબર છે. પરિબળ નંબર 2 છે આપણું તાપમાન. હવે ધ્યાન રાખજો કે વાયુમય દ્રાવ્ય, ધ્યાન રાખશો, વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ ને દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણમાં નીચે મુજબ સંતુલન સ્થપાય છે. मतलब कि वायु द्राव्य प्लस प्रवाही द्रावक અને વાયુ દ્રાવ્ય છે ને પ્રવાહી દ્રાવક છે, તો પ્રવાહી દ્રાવણ બનશે અને વધતા ઉષ્મા મુક્ત થાય છે. મિત્રો ધ્યાન રાખજો, ઉર્જા મેં લખ્યું છે મતલબ ઉષ્મા મુક્ત થાય છે. એનો મતલબ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. કેવી પ્રક્રિયા ગણાશે? ઉષ્માક્ષેપક. અને તમને ખબર છે
કે લ સેટેલિયરના સિદ્ધાંત મુજબ લ સેટેલિયર ના સિદ્ધાંત મુજબ તાપમાન વધારતા પ્રક્રિયા મિત્રો કઈ દિશામાં ખસશે? તો સ્પષ્ટ છે કે તમને ખબર છે લ સેટેલિયરનો સિદ્ધાંત શું હતો કે સંતુલનમાં રહેલી પ્રક્રિયાના બાહ્ય પરિબળો તાપમાન, દબાણ, સાંદ્રતા એમાં ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એ રીતે સ્થપાય છે કે કરેલા ફેરફારની અસર શક્ય એટલે અંશે નાબૂદ થાય. મતલબ તમે તાપમાન વધારો છો તો સીધી વાત છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક કરો તો ના, તો એ વખતે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં અથવા પ્રતિમાર્ગી દિશામાં આગળ વધે છે. એનો મતલબ શું થયો કે પ્રક્રિયાની દિશા આપણી આ થઈ જાય છે. જો તાપમાન વધારવામાં તો આ દિશા થાય છે અને આ દિશા થાય એનો મતલબ શું થયો કે દ્રાવ્ય અને દ્રાવક છૂટા પડે છે. એનો મતલબ કે પ્રક્રિયા જો પ્રતિગામી દિશામાં આગળ વધે છે એનો મતલબ કે વાયુ દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાંથી છૂટો પડે છે. આથી દ્રાવ્યતા ઘટે છે. સ્પષ્ટ છે, ધ્યાન રાખશો. ઘન દ્રાવ્યમાં આવું નહોતું આપણી પાસે. ઘન દ્રાવ્યમાં બે પ્રકારની પ્રક્રિયા આવતી હતી. ઉષ્મા શોષક પણ આવે, ઉષ્માક્ષેપક પણ આવે. બરાબર છે. ઉષ્મા શોષક હોય તો દ્રાવ્યતા વધતી હતી, ઉષ્માક્ષેપક છે દ્રાવ્યતા ઘટતી. જ્યારે વાયુમય દ્રાવ્ય માટે સ્પષ્ટ છે કે વાયુ દ્રાવ્ય પ્રવાહિકમાં દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક બને છે, ઉષ્મા મુક્ત થાય છે. અને ઉષ્મા જો મુક્ત થતી હોય તો તાપમાન વધારવાનો કોઈ ફાયદો નથી. ઉપરથી પ્રક્રિયા કઈ દિશામાં રિવર્સ આવે, અને રિવર્સ આવે તો દ્રાવ્ય વાયુ જે છે એ પ્રવાહી દ્રાવકમાંથી છૂટો પડે છે એટલે દ્રાવ્યતા ઘટે છે. તો બીજું પરિબળ તમારા મગજમાં આવી ગયું છે. અને સીધું જ શોર્ટમાં યાદ રાખીએ તો તાપમાન વધારતા વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે. ટૂંકામાં ટૂંકું આ વધારે યાદ ના રાખી શકીએ તો આટલું તો આપણે સ્પષ્ટ યાદ રાખી શકીએ કે તાપમાન વધતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. બસ આટલું તો શોર્ટમાં વિધાન યાદ રાખી શકીએ જ, બીજું કંઈ યાદ ના રહેતો. તાપમાન વધતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. હવે જઈએ છીએ પરિબળ નંબર 3 તરફ. ધ્યાન રાખશો. તો ત્રીજું પરિબળ આપણું છે, સમજો બરાબર, દબાણ છે. બરાબર છે. તો ત્રીજા પરિબળની અંદર આપણે સ્પષ્ટતા કરી છે, વિગતવાર સમજીશું. પરિબળ નંબર 3 આપણું દબાણ છે. તો મિત્રો સ્પષ્ટ યાદ રહેશે આપણને. કોઈ પાત્રમાં પ્રવાહી દ્રાવક ભરેલો છે અને એમાં ઉપર વાયુ છે, ઉપર તમે દબાણ વધારો, સોડા વોટર તમે જોયું હશે. બરાબર. તો CO2 ને ઊંચા દબાણે દ્રાવ્ય કરવામાં આવે. એનો મતલબ કે દબાણ વધારતા વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વધે છે. સીધું જ દબાણ વધારો દ્રાવ્યતા વધે. આટલું તો યાદ રાખી શકીએ આપણે. સ્પષ્ટ. તાપમાન વધારો દ્રાવ્યતા ઘટે, દબાણ વધારો દ્રાવ્યતા વધે. તો એના માટે મિત્રો એક હું આકૃતિ દોરું છું, સમજો કે એક પાત્રની અંદર આપણે વાયુમય દ્રાવ્ય ઓગાળીને બનાવેલું દ્રાવણ લઈએ છીએ. બરાબર છે. અને ઉપર વાયુ રહેલો છે જ, ધ્યાન રાખજો. ઉપર વાયુ રહેલો છે. ઉપર આપણે પિસ્ટન ગોઠવ્યો છે, ધ્યાન રાખજો. ઉપર આપણે એક પિસ્ટન ગોઠવેલો છે જેથી દબાણ આપી શકાય.
અને અહીંયા આપણે વાયુ ભરેલો છે, બરાબર છે. અને દ્રાવણમાં પણ વાયુ દ્રાવ્ય રહેલો છે જ, પણ કોઈ એક અચળ તાપમાન P-T અને દબાણ P છે, એટલે એ વખતે થતું પિસ્ટન દ્વારા કાર્ય થતું W1 છે, માની લો. ધ્યાન રાખજો, આ આકૃતિ હું દોરું છું એ છે. હવે આના ઉપર પિસ્ટન ઉપર આપણે દબાણ વધારીએ છીએ, ધ્યાન રાખજો. તો સીધી વાત છે કે પિસ્ટન નીચો આવશે, સપાટી એની નીચી જ આવવાની છે, અને એ વખતે આ જે વાયુ છે એની પર દબાણ ઉત્પન્ન થવાનું, અને એટલે સપાટી પરથી જે અથડાતા જે વાયુના અણુઓનો અંશ વધવાનો, એટલે દ્રાવણમાં વાયુની અણુઓની સંખ્યા વધવાની છે, અને સપાટી પર એ અણુ ઘટવાના છે. ધ્યાન રાખજો, સપાટી પરના અણુ હવે ઘટ્યા. એ વખતે પિસ્ટન દ્વારા થતું કાર્ય, માની લો કે આ W1 છે, W2 પણ કર્યું અને W3 પણ કર્યું છે, 3 ગણું કાર્ય, બરાબર છે. આ આકૃતિ બી છે. મિત્રો, બંને આકૃતિને બરાબર ધ્યાનથી સમજો. બંને પાત્રો તો એકના એક જ લીધા છે મેં. બંનેમાં પ્રવાહી દ્રાવણ છે, બરાબર છે. ધ્યાન રાખજો, આગળ દ્રાવ્ય વાયુ છે અને દ્રાવક પ્રવાહી છે, આ ધ્યાન રાખજો. તો મિત્રો, હું શોર્ટમાં માહિતી લખું છું, એ બરાબર સમજજો કે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે કે નીચેના દ્રાવણમાં, નીચેનો જે ભાગ છે એમાં દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય છે, બરાબર છે. સમજો બરાબર. અહીંયા હું લખું છું, એ માહિતી ખાસ નોંધી રાખશો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે પાત્રમાં નીચેના ભાગમાં પ્રવાહી દ્રાવણમાં ઓગળેલો વાયુ દ્રાવ્ય છે. મિત્રો, દેખાય છે આપણને કે પાત્રના નીચેના ભાગમાં શું છે? તો પ્રવાહી દ્રાવણમાં ઓગળેલો વાયુ દ્રાવ્ય છે, બરાબર છે. અત્યારે ઉપરના ભાગમાં ફક્ત વાયુમય દ્રાવ્ય છે. મિત્રો, આપણે સોડા વોટર કદાચ તમે જોયું હોય તો, સોડા વોટર યાદ રાખજો, જેમાં શું હોય છે? તો ઊંચા દબાણે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુને દ્રાવ્ય કરવામાં આવે છે. તમે જ્યારે એનું બોટલનું ઢાંકણ અચાનક ખોલશો તો તમને તરત જ CO2 વાયુના ઉભરા આવતા જોવા મળશે. આ ઉભરા આવવાનું કારણ શું? કે જ્યારે પાત્ર ઉપર સીલબંધ પેક હતો ત્યારે દબાણ ચોક્કસ હતું. હવે એ ઢાંકણ ખોલી દીધું, દબાણ હટી ગયું, દબાણ હટ્યું, વાયુની દ્રાવ્યતા ઘટી, એટલે વાયુ ઓટોમેટિક બહાર આવે છે. તો સીધી જ વાત છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાત્ર એની અંદર પેલી વાત કરીએ તો શું કહ્યું છે કે નીચેના ભાગમાં પ્રવાહી દ્રાવણમાં ઓગળેલો વાયુ દ્રાવ્ય છે અને ઉપરના ભાગમાં ફક્ત વાયુમય દ્રાવ્ય છે. હવે T1 તાપમાને, ચોક્કસ તાપમાન આપણે ધારી લઈએ કે T1 તાપમાને અને P1 દબાણે પાત્ર એમાં વાયુ દ્રાવ્ય અને દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. મતલબ કે ચોક્કસ તાપમાન આપણે T1 ધારીએ છીએ, ચોક્કસ દબાણ P1, મેં W દર્શાવ્યું છે, પિસ્ટનનું કાર્ય છે, પણ પિસ્ટન કાર્ય કરે મતલબ દબાણ ઉત્પન્ન થાય છે. તો P1 દબાણે અને T1 તાપમાને આ વાયુ જે દર્શાવ્યો આપણે, આ બધા વાયુના અણુ જે બતાવ્યા છે એ અને આની વચ્ચે, મતલબ
જે બોર્ડર હદ રેખા દેખાય છે ત્યાં સંતુલન છે. મતલબ જેટલા જ વાયુમય દ્રાવ્યના અણુ દ્રાવકમાં જવાના, દ્રાવણમાં જવાના, એટલા જ પ્રવાહી દ્રાવક જે છે એની અંદર જે ઓગળેલા વાયુમય દ્રાવ્યના અણુઓ છે એ સપાટી પર આવવાના છે. ધ્યાન રાખજો. અને એટલે જ સંતુલન શબ્દ, અને આપણે સંતુલન ચેપ્ટર ભણી ગયા છીએ ધોરણ 11માં, વાયુ પ્રવાહી સંતુલન. હવે આ જ તાપમાન, હું તાપમાન T1 અચળ રાખું છું. ધ્યાન રાખજો, કારણ તાપમાન બદલીશ તો ફેરફાર થવાના છે. તો T1 તાપમાનની જગ્યાએ આપણે એમ લખીએ કે T1 તાપમાન, હવે T1 તાપમાને દબાણ P1 થી વધારીને P2 કરવામાં આવે. મિત્રો સમજો, આના પર લાગતું દબાણ P1 દબાણ છે, આના પર લાગતું દબાણ P2 દબાણ છે, અને P2 નું મૂલ્ય એ P1 કરતા વધારે છે. આ ખાસ યાદ રાખશું આપણે. P2 નું મૂલ્ય એ P1 કરતા વધારે છે. એનો મતલબ કે પાત્ર 1 કરતા પાત્ર 2 એટલે કે A કરતા B માં દબાણ વધાર્યું. એટલે શું થયું કે T1 તાપમાને અને P1 દબાણે પાત્ર A માં જે દબાણ, જે સંતુલન સ્થપાયું હતું એ જગ્યાએ હવે T1 તાપમાન રાખ્યું છે, દબાણ P1 થી વધારીને P2 કરવામાં આવે. બરાબર છે? તો શું થાય, તો સપાટી ઉપર રહેલા આવે તો સપાટી પર રહેલા વાયુનું કદ ઘટે છે. એટલે મિત્રો જો આકૃતિમાં મેં જે ભાગ બતાવ્યો સમજો કે આ ભાગ જે બતાવ્યો તો હવે આ ભાગ આટલો રહ્યો. મતલબ આ જે ભાગ હતો એ ભાગ ઘટ્યો. સપાટી પર રહેલા વાયુનું દબાણ શું થાય છે, ઘટે છે. અને એના લીધે શું થાય છે, તેથી દ્રાવણની સપાટી પર અથડાતા વાયુના અણુની સંખ્યા વધે છે. વધશે કે નહીં, જુઓ જરા. દબાણ વધાર્યું તો આ અણુ સપાટી પર અથડામણ અનુભવશે, અને અથડામણ અનુભવે છે મિત્રો એટલા માટે દ્રાવણમાં દ્રાવ્ય થતા, તેથી દ્રાવણમાં દ્રાવ્ય થતા વાયુના અણુની સંખ્યા વધે છે. અને વધે છે માટે દ્રાવ્યતા વધે છે, સીધું લખી શકીએ. તેથી દ્રાવ્યતા વધે છે. ખાસ યાદ રાખશો. આ મેં આકૃતિ દ્વારા એટલા માટે તમને સમજાવ્યું છે, ધ્યાન રાખશો કે દબાણની ફેરફારની અસરના આધારે આપણો એક નવો નિયમ આવે છે, હેનરીનો નિયમ, જે ખૂબ જ અને ખૂબ જ મહત્વનો ટોપિક છે. મિત્રો ધ્યાન રાખજો. અને એટલા માટે બધા જ પરિબળો સમજવા જરૂરી છે. 3 પરિબળ આપણે વાત કરી, ધ્યાન રાખો. ફરીથી હું કહું છું, વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ, બીજું હતું આપણું તાપમાન, અને ત્રીજું પરિબળ છે દબાણ. મિત્રો હવે નવા મુદ્દામાં જઈએ છીએ, ધ્યાન રાખશો. આગળના મુદ્દાઓ રિપીટ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? અને ખૂબ જ મહત્વનો એક નિયમ આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ, અને ખાસ નોંધી રાખશો. બરાબર છે? જેથી એના MCQ સોલ્વ કરવામાં પણ તમને તકલીફ ના રહે. અને એ નિયમ આપણે ભણીએ છીએ હવે, અને પૂરેપૂરા ધ્યાનથી ભણશો મિત્રો. કારણ કે રિપીટેશન તમે જેટલું વધારે કરશો એટલો તમને ફાયદો છે. તો હવે નવો નિયમ આપણે ભણીએ છીએ, ધ્યાન રાખજો. હેનરીનો નિયમ. હેનરીનો નિયમ જે આપણે 3 પરિબળ ભણી ગયા. ફરીથી હું રિપીટ કરું છું, ધ્યાન રાખજો. એક તો વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા જે છે
પ્રવાહી દ્રાવકમાં એને અસર કરતું પહેલું પરિબળ વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ છે. મતલબ કે આપેલું પ્રવાહી દ્રાવક માની લો કે પાણી જ છે, તો પાણીમાં શું બધા જ વાયુ એક સરખી રીતે ઓગળશે ખરા? H2 હોય, O2 હોય, N2 હોય, HCl હોય, NH3 હોય, SO2 હોય, શું આ બધા એક સરખી રીતે ઓગળશે? તો જવાબ છે આપણો ના. કેમ કે વાયુ બદલાય, દ્રાવ્યતા બદલાય. બીજું પરિબળ આપણે સ્પષ્ટ કર્યું, દબાણ, તાપમાન. તો તાપમાન બદલાશે તો દ્રાવ્યતા બદલાય. આપણે ભણી ગયા તાપમાન વધે તો દ્રાવ્યતા શું થશે? ઘટશે. ત્રીજું પરિબળ દબાણ. દબાણ માટે આપણે સ્પષ્ટ કર્યું કે દબાણ વધારો તો દ્રાવ્યતા વધે છે. અને એટલે હેનરીને જે સંબંધ મેળવ્યો છે એ અચળ તાપમાને, કારણ કે આપણે ત્રણ પરિબળમાંથી એક અચળ રાખીએ તો બે વચ્ચેનો સંબંધ મેળવી શકાય. ધ્યાન રાખજો. અને એટલે દ્રાવ્યતાનો સંબંધ મેળવવા માટે હેનરીએ પોતાના આખા પ્રયોગ દરમિયાન તાપમાનને અચળ રાખી કોઈ એક વાયુ માટે પ્રયોગ કર્યો, તાપમાન પાછું બદલ્યું તો એ જ વાયુ માટે ફરીથી પ્રયોગ કર્યો, ત્રીજા કોઈ તાપમાને એ જ વાયુ માટે પ્રયોગ કર્યો, તો એને પરિણામો અલગ અલગ મળ્યા. એ જ રીતે વાયુ બદલ્યો તો પણ પરિણામો અલગ મળ્યા. પણ જો તાપમાન બદલતો ગયો છે તો પરિણામમાં રિઝલ્ટ કંઈક અલગ જ મળ્યું છે. અને એટલે વાયુમય દ્રાવ્યની, ધ્યાન રાખજો, એને જે નિયમ આપ્યો છે કોના માટે છે? વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. કોનો સંબંધ? વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ. મિત્રો અહીંયા જો તાપમાનનો ઉલ્લેખ નહીં થયો, મતલબ તાપમાન કેવું છે? અચળ છે. બરાબર છે. અને એટલે નિયમ આપણો આ રીતે છે, અચળ તાપમાને, નિયમો લખું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. નિયમ આપણો હેનરીનો નિયમ, અચળ તાપમાને તાપમાન કેવું રાખ્યું છે? અચળ. તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુમય દ્રાવ્યના આંશિક દબાણ ના સમપ્રમાણમાં હોય છે. નિયમ ઇન્વર્ટેડ કોમા મિત્રો મૂકું છું, ફરીથી સમજો કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, કોના? તો દ્રાવણની સપાટી પર જે વાયુ રહેલો છે એ વાયુનું દ્રાવ્ય જે લીધો છે એનું શું લીધું છે? આંશિક દબાણ. મિત્રો આપણને ખબર છે કે ડાલ્ટનનો નિયમ આપણે ભણી ગયા છીએ ધોરણ 11માં, ચેપ્ટર નંબર 5. આપણને ખબર છે કે દરેક વાયુનું વ્યક્તિગત દબાણ, પાત્રમાં જ્યારે વાયુ જુદા જુદા ભરવામાં આવે તો દરેક વાયુનું વ્યક્તિગત દબાણ છે એ જ આંશિક દબાણ છે. બરાબર છે. તો મિત્રો ડાલ્ટને પણ આમાં કામ કર્યું છે. તો હેનરીનો સમકાલીન, ધ્યાન રાખજો, સમકાલીન ડાલ્ટને પણ
સ્વતંત્ર રીતે તારવ્યો. કે હવે શું તારવ્યું સમજો. હવે ડાલ્ટનના નિયમનો ઉપયોગ તો થઈ ગયો ઓલરેડી કે આંશિક દબાણના સમપ્રમાણ છે. અને એટલે મિત્રો ડાલ્ટને શું તારવ્યું છે? તો ડાલ્ટને તારવ્યું કે પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા આંશિક દબાણનું પરિબળ છે. અથવા અવયવ છે. ધ્યાન રાખજો મિત્રો. ડાલ્ટને સ્પષ્ટ કર્યું કે વાયુમય દ્રાવ્યની જે દ્રાવ્યતા છે, શામાં? અહીંયા લખું છું સ્પષ્ટ, પ્રવાહીમાં દ્રાવ્યતા એ આંશિક દબાણનું પરિબળ છે. મતલબ કે વાયુની દ્રાવ્યતા માટે આપણે શું લઈ શકીએ? તો મેં હમણાં જ કહ્યું હતું કે વાયુની દ્રાવ્યતા માટે મોલ અંશ, કયું પરિબળ મેં લીધું છે? દ્રાવ્યતા માટે આપણે કયું પરિબળ લીધું? મોલ અંશ. બરાબર છે. એના સંદર્ભમાં દર્શાવવા માટે અથવા વાયુની દ્રાવ્યતાને મોલ અંશના સંદર્ભમાં દર્શાવીએ તો શું લખશો મિત્રો? તો સ્પષ્ટ છે કે વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા છે એની જગ્યાએ હું સ્પષ્ટ લખી દઉં મોલ અંશ. તો સ્પષ્ટ લખી શકીએ કે પ્રવાહી દ્રાવણમાં વાયુ દ્રાવ્યના મોલ અંશ તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. મિત્રો ફટાફટ ફરી બરાબર સમજો કે હેનરી જે નિયમ આપ્યું છે, શું આપ્યું હતું જુઓ કે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ જે જથ્થાત્મક સંબંધ છે એ હેનરી રજૂ કર્યું છે. આગળ તમને કહ્યું કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતા બરાબર છે કોના પર છે? તો સપાટી પર રહેલા વાયુ દ્રાવ્યના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. હવે એના જ સમયમાં, સમકાલીનો મતલબ એ જ સમયમાં ડાલ્ટને સ્વતંત્ર રીતે તારવ્યું હતું. શું તારવ્યું હતું? કે પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા બરાબર છે એ સમજો. પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્ય, હવે અહીંયા હું વારંવાર શબ્દોનો પ્રયોગ ન કરું તો ચાલો મિત્રો, ધ્યાન રાખજો કે પ્રવાહી શબ્દ આગળ આવી ગયો છે તો અહીંયા હું ખાલી દ્રાવ્યતા લખું તો ચાલશે, તો પણ ચાલશે. તો એ આંશિક દબાણનું પરિબળ છે મિત્રો જુઓ, એટલે કે એનો અવયવ છે. આથી વાયુ દ્રાવ્યતા અને મોલ અંશના સંદર્ભ આપણે દર્શાવીએ તો દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ કોના સમપ્રમાણમાં છે? સીધું દેખાય આંશિક દબાણના. અને એટલે હેનરીના નિયમને સામાન્ય સ્વરૂપે હું રજૂ કરવા જાઉં, ધ્યાન રાખજો. આ જ નિયમ તો આનો જ રહેશે, નિયમ બદલાવાનો નથી, પણ આ નિયમને સામાન્ય રૂપે હું રજૂ કરવા જાઉં તો બાષ્પ કલામાં, વાયુ એટલે બાષ્પ કલા જ કહેવાય, બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણના શાના મોલ અંશને સંભાળે. એટલે નિયમને ફરીથી હું રજૂ કરું છું, ધ્યાન રાખજો કે હેનરીના નિયમને આપણે ધ્યાન રાખશો કે હેનરીના નિયમને સામાન્ય સ્વરૂપે રજૂ કરીએ તો રજૂ કરવામાં તો શું લખી શકે? તો શોર્ટમાં શોર્ટ નિયમ લખું. યાદ રાખશો કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ
અથવા દ્રાવણમાં બાષ્પ કલામાં દ્રાવણમાં વાયુનું આંશિક દબાણ એ તેના મોલ અંશ ની અથવા મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ફરીથી શોર્ટમાં નિયમ સમજો. બાષ્પ કલામાં, કારણ કે વાયુ એ બાષ્પ સ્વરૂપમાં જશે, એટલે બાષ્પ કલામાં દ્રાવણમાં જે વાયુ છે એનું આંશિક દબાણ આપણે પી લઈએ છીએ, તો એ કોના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે મિત્રો? તો ધ્યાન રાખશો. તો માટે આ સ્વરૂપનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો તો સીધી વાત છે કે આંશિક દબાણ આપણે પી લઈએ તો ચલે છે કોના મોલ અંશ એક્સના સમપ્રમાણમાં, અને માટે આપણે લખી શકીએ પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ. બરાબર છે? આ હેનરીના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે, જ્યાં કે એચ બરાબર હેનરીનો અચળાંક છે. એના નામ ઉપરથી આપ્યું છે કે એચ. અચળાંક માટે આપણે કે લઈએ છીએ, પણ આ થશે હેનરીનો અચળાંક. બરાબર છે મિત્રો? હવે મુખ્ય વસ્તુ એ છે કે જો આમાં આલેખ દોરવાની વાત આવે તો આપણી જોડે પી, આંશિક દબાણ પી, અને સામે એ જ વાયુનો મોલ અંશ. બરાબર? એનો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળે. એટલે હું સ્પષ્ટ વિધાન લખું છું, ધ્યાન રાખજો કે જો વાયુનું આંશિક દબાણ પી વિરુદ્ધ અથવા અને વાયુના મોલ અંશ નો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા મળે છે. મિત્રો શાનો આલેખ દોરીશું આપણે? વાયુનું આંશિક દબાણ પી અને સામે બીજું શું લીધું છે? મોલ અંશ. બરાબર છે? એનો આલેખ, મોલ અંશને આપણે દર્શાવ્યું છે એક્સ વડે. તમે જાણો છો મોલ અંશ એક્સ. એનો આલેખ દોરવામાં આવે તો મિત્રો સીધી રેખા મળે છે, અને આ સીધી રેખાનો ઢાળ કે એચ જેટલો થશે. કે એચ મતલબ હેનરીના અચળાંક જેટલો થશે. બરાબર છે મિત્રો? તો આ થયો નિયમ. પણ હવે શોર્ટમાં, ટાઈમ આપણી પાસે ઓછો છે છતાં આપણે આલેખ જોઈ લઈએ ફટાફટ. કે આલેખ એક દોર્યો છે એને કે HCl વાયુ છે, હેનરીનો જે પ્રયોગ હતો એ જ આપણે દર્શાવી છે. કે એના આલેખમાં એને શું કર્યું ધ્યાન રાખજો કે HCl છે એને સાયક્લોહેક્ઝેનમાં અથવા સાયક્લોહેપ્ટેનમાં ઓગાળી. ધ્યાન રાખજો. તો એને HCl ને સાયક્લોહેક્ઝેનમાં ઓગાળેલો છે. તો આપણે અહીંયા લખું છું એક્સ અક્ષ ઉપર HCl ના સાયક્લોહેક્ઝેન ના દ્રાવણમાં, સાયક્લોહેક્ઝેનમાં બનાવેલા દ્રાવણના મૂળ અંશ, મતલબ મૂળ અંશને આપણે એક્સ અક્ષ ઉપર લઈએ છીએ આ દિશામાં, અને મૂળ અંશની કિંમત તમને ખબર છે કે એકથી વધારે ના હોઈ શકે. એટલે અહીંયા 0 હોય તો અહીંયા 0.01, 0.02, 0.03, 0.04 એન્ડ સો આગળ વધીએ છીએ આપણે. અને આ બાજુ જે છે એટલે વાય અક્ષ ઉપર આપણે લઈએ છીએ. ધ્યાન રાખજો કે HCl નું આંશિક દબાણ P છે, જે કો તો ટોરમાં પણ લઈ શકીએ
અથવા 12માં પણ લઈ શકીએ છીએ. તો મિત્રો આલેખ દોરવામાં આવ્યો તો એનું રિઝલ્ટ એવું મળ્યું કે આ આલેખ સીધી રેખા મળ્યો આ રીતે. મતલબ ચોક્કસ જ્યારે દબાણ ઓછું છે, ધ્યાન રાખજો, દબાણ આપણે લઈએ માનો કે 500 બાર, 1000 બાર, 1500 બાર, ગમે તે લઈ શકીએ, આમાં કોઈ નિયમ નથી, બરાબર છે. 100, 200, 300 લઈએ તો ચાલશે. તો એ વખતે તમને ચોક્કસ જોવા મળે છે કે દબાણ વધારો દ્રાવ્યતા વધે છે અને દબાણ ઓછું તો દ્રાવ્યતા ઘટે છે. અને મિત્રો તમે ફિઝિક્સમાં ભણ્યા છો કે આનો ઢાળ શોધવો છે તો આ ઉપરનો કોઈ પણ બિંદુ લઈએ, અહીંયાથી કોઈ પણ એક બિંદુ આપણે લઈએ અને જે કાટકોણ ત્રિકોણ બને છે એનો ઢાળ, એટલે તમને ખબર છે tan થીટા, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અથવા આમ કરી દીધી ABC. તો ઢાળ બરાબર અહીંયા શું બનશે? KH અને બરાબર AB અને છેદમાં BC. AB નું મૂલ્ય આલેખ પરથી તમે જોઈ શકો છો, BC નું પણ જોઈ શકો છો. અને છેલ્લી વાત એ કરવાની મારે કે KH નું મૂલ્ય જે છે એ મિત્રો તાપમાન પર આધારિત છે. તાપમાન વધે તો KH વધે, ધ્યાન રાખજો, બરાબર. અને તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. એનો મતલબ સીધું શોર્ટમાં લખું છું, તાપમાન વધે તો KH વધે છે. બીજું છે તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે છે. તો મિત્રો આ બેને સાંકળીએ તો આપણો ચોક્કસ સંબંધ મળે કે તાપમાન વધે તો KH વધે અને દ્રાવ્યતા ઘટે. તો આ સંબંધ ખાસ યાદ રાખજો, જે આપણને MCQમાં ઉપયોગી થશે. બીજો મેં મિત્રો વાત કરી તમને હમણાં કે એક જ વાયુ માટે તાપમાન બદલો, KH બદલાય, બરાબર. વાયુ બદલાય અને તાપમાન અચળ રાખ્યું તો KH બદલાય, અને વાયુ બદલાશે તો દ્રાવ્યતા બદલાશે, તાપમાન બદલાશે, દ્રાવ્યતા બદલાશે, બરાબર. મિત્રો આગળની વિગતવાર ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું.